લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલ શહેર ભાજપ સંગઠન પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી યોગેશભાઈ પટેલ, પ્રકાશભાઈ નાયક તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ બાવળિયા તેમજ શિરીષભાઈ પટેલ તથા અનેક સ્થાનિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના ઉપપ્રમુખ સ્વામી ભક્તવત્સલદાસજી તથા અન્ય સંતો હાજર રહ્યા હતા. તેમણે પોતાના આશીર્વચન પાઠવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર ગુંજન શાહે કર્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા NSSના સ્વયંસેવકો દ્વારા સફળતાપૂર્વક સંભાળવામાં આવી હતી. આજે 150 વર્ષ બાદ આપણે એ જ ભાવને ફરી જીવંત કરીએ. આપણા હૃદયમાં દેશ પ્રેમની જ્યોત વધુ પ્રગટે અને આપણા કાર્યમાં રાષ્ટ્રના પ્રત્યે સમર્પણ દેખાય એવી ભાવના સાથે સ્વામિનારાયણ યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થી, પ્રોફેસર અને સ્ટાફ માટે આ એક અવસર છે. ભારત માતાના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાના નિર્ધાર સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. ભારત માતા કી જય. આજ રોજ કલોલ ભારત વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વામિનારાયણ વિશ્વની અંદર રાષ્ટ્રગાન વંદે માતરમના 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. એમાં મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો, પદાધિકારીઓ અને સ્વામિનારાયણ વિશ્વ મંગળ ગુરુકુલના મેડિકલના સ્ટુડન્ટ્સ તેમજ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું. અને વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓની અંદર માં ભારતી પ્રત્યેનું કૃતજ્ઞતા કરવા માટેના સૂર્ય પ્રાણ લીધા હતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ચેતનાને જાગૃત કરવાનું કામ વંદે માતરમ ગીતના ગાન દ્વારા વિદ્યાર્થીઓમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે કલોલ 38 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોર, સ્વામિનારાયણ વિશ્વના ચેરમેન ભક્તવત્સલ સ્વામી તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ બાવળિયા અને મારા સાથી મહામંત્રી અને જિલ્લાના પ્રમુખ એવા જયદીપભાઈ બારોટ હાજર રહ્યા હતા.